નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપની YouTube ચેનલ BLI વર્લ્ડમાં। દોસ્તો, આજે આપણે ભારત સરકારની એક અદ્ભુત યોજના વિશે જાણીશું જેનું નામ છે મહિલા સમૃદ્ધિ યોજના। મિત્રો, આ યોજનાનો હેતુ વિચરતી અને વિમુક્ત જાતિઓની મહિલાઓ માટે સ્વરોજગારી ઊભી કરવાનો છે। આ માટે લક્ષ્યાંક જૂથની મહિલા તથા સ્વતંત્ર વ્યવસાય કરતી મહિલા અને ઉદ્યોગ સાહસિકોને લઘુ ધિરાણ આપવામાં આવે છે। આ યોજના હેઠળ મહિલા લાભાર્થી પોતાની પસંદગીનો ધંધો વ્યવસાય કરી શકશે। જો આપ આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરશો અને બેલનો આઇકોન પ્રેસ કરી દેશો જેથી આપને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। હવે જાણીએ આ લોન મેળવવાની પાત્રતા શું છે। અરજદાર વિચરતી કે વિમુક્ત જાતિના મહિલા હોવા જોઈએ। તારીખ 1 એપ્રિલ 2018 થી આવકની પાત્રતામાં કુટુંબની વાર્ષિક આવકની મર્યાદા 3 લાખ સુધીની રહેશે, જેમાં 1,50,000 સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબો માટે ધિરાણની કુલ રકમના ઓછામાં ઓછા 50% રકમ ફાળવવામાં આવશે। અરજદારની ઉંમર અરજીની તારીખે ઓછામાં ઓછી વર્ષ અને 50 વર્ષથી વધુ ન હોવી જોઈએ। અરજદારને તાંત્રિક અને કુશળતા ધરાવતા ધંધા વ્યવસાયના કિસ્સામાં અનુભવ હોવો જરૂરી છે। અરજદારે લોન મેળવવા માટે યોગ્ય જામીન આપવાના રહેશે। દોસ્તો, આ યોજનાની મુખ્ય લાક્ષણિકતાઓ આ મુજબ છે। લોનની મહત્તમ મર્યાદા 1,25,000 સુધીની રહેશે। વ્યાજનો દર વાર્ષિક 4% રહેશે। આ યોજના હેઠળ ધંધા વ્યવસાયની રકમની 100% લોન આપવામાં આવે છે। લોનની રકમમાં 95% રાષ્ટ્રીય નિગમ, 5% રાજ્ય સરકારનો ફાળો અને લાભાર્થી ફાળો શૂન્ય રહેશે। આ લોનની રકમ વ્યાજ સહિત 48 સરખા માસિક હપ્તામાં ભરપાઈ કરવાની રહેશે। હવે જાણીએ ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે। આધાર કાર્ડ, રાશન કાર્ડ, જાતિનો દાખલો, આવકનો દાખલો, પૂરું સરનામું, મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ, બેંકની માહિતી। દોસ્તો, આ વિડીયો ગમ્યો હોય તો આપના પરિવારજનો અને મિત્ર મંડળમાં વિડીયો શેર કરશો અને ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરશો। હવે મળીશું આવા જ માહિતીપૂર્ણ બીજા વિડીયોમાં। આભાર।